A very good morning, students. Now, today we are going to start with the responsibility of an office manager. જેવી રીતે ઓથોરિટી હશે, જેવી રીતે પાવર હશે, એવી રીતે ઓફિસ મેનેજરે આ પ્રોપર રિસ્પોન્સિબિલિટી પણ ફેસ કરવી પડશે અને એને પ્રોપર મેનરમાં પરફોર્મ કરવી પડશે. હવે અહીંયા આપણે એની ડિફરન્ટ રિસ્પોન્સિબિલિટીનું ડિસ્કશન કરશું. ફર્સ્ટ, ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ. An office manager has to perform the work efficiently and economically. He helps the management in the area of selection, training, placement, and remuneration of personnel. Basically, જે ઓફિસ મેનેજર છે એ ઓનરને એટલે મેનેજમેન્ટની ટીમને એમ્પ્લોઈઝને સિલેક્ટ કરવા માટે હેલ્પ કરે છે, એને પ્રોપર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે હેલ્પ કરે છે, એના પ્લેસમેન્ટ માટે અને એમના રેમ્યુનરેશન માટે પ્રોપર મેનરમાં હેલ્પ કરે છે. હી એમ્પ્લોઈઝ ધ પર્સોનેલ વિથ પ્રોપર મીન્સ ઓફ વર્ક. એ જે પણ એમ્પ્લોઈઝ છે એને જે વર્ક અલોકેટ કરે છે તો એના પ્રોપર મિનિંગ સાથે વર્કનું અલોકેશન કરવામાં આવે છે. જે એમ્પ્લોઈઝની એફિશિયન્સી જે વર્કમાં મેક્સિમમ હશે એના બેઝિસ ઉપર ધ વર્ક ઇઝ ટુ બી અસાઇન્ડ ટુ હિમ. હી મેન્ટેન્સ proper balance among the elements of office management by keeping in mind with the requirement of the organization. ઓર્ગેનાઇઝેશનની જે રિક્વાયરમેન્ટ છે એના બેઝિસ ઉપર મેનેજમેન્ટની સાથે પ્રોપરલી કોઓર્ડિનેટ કરી એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ મેક અ પ્રોપર બેલેન્સ બિટવીન ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ organization and the recruitment of the staff. So now it is a duty of office manager that is to look in a proper manner. The requirement of an office will vary with the size and nature of activity. Organization to organization, એમ્પ્લોયની સ્ટાફની જે રિક્વાયરમેન્ટ છે એ ટોટલી ડિફરન્ટ હશે. પ્લસ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ પણ જે ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝ છે એની રિક્વાયરમેન્ટ ટોટલી ડિફર હશે. ઓફિસ મેનેજર્સ હેવ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓન par with other departmental managers. એટલે each and every ડિપાર્ટમેન્ટલ મેનેજર સાથે પણ એની ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એ અટેચ્ડ હશે. ધ રીઝન ઇઝ ધેટ ધ ઓફિસ મેનેજર હેઝ સમ સ્ટાફ વર્કિંગ અંડર હિમ. એટલે ઓફિસ મેનેજરના જેટલા સ્ટાફ એની અંડરમાં વર્ક કરે છે ઘણી બધી વખત એવી પોસિબિલિટીઝ છે કે એ લોકો બીજા કોઈ ડિપાર્ટમેન્ટને બિલોંગ કરતા હોય કે ઓફિસ મેનેજરની જે ટીમ છે એમાં હ્યુમન રિસોર્સના 2 એમ્પ્લોઈઝ હશે, ફિનાન્સના 5 હશે, માર્કેટિંગના 3 એમ્પ્લોઈઝ હશે. તો ઓફિસ મેનેજર જો ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટની સાથે પ્રોપર મેનરમાં કોઓર્ડિનેટ કરશે તો પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના મેનેજરને પણ આઈડિયા આવી જશે કે એમના એમ્પ્લોઈઝ છે એ ઓફિસ મેનેજરના કોઈ એક ટાસ્ક માટે વર્કઆઉટ કરે છે. બેઝિકલી ટુડે ધ ઓફિસ વર્ક ઇઝ હાઈલી સ્પેશિયલાઇઝ્ડ ફંક્શન એન્ડ રિક્વાયર્સ અ સ્પેશિયલાઇઝ્ડ ટુ ઓર્ગેનાઇઝ એન્ડ કંટ્રોલ ઓફિસ એક્ટિવિટી. મોડર્ન એરામાં કોમ્પિટિટિવ જે માર્કેટ છે એમાં સર્વાઈવ કરવા માટે, પ્રેઝન્ટમાં સર્વાઈવ કરવા માટે પ્લસ લોંગ ટર્મ સર્વાઈવલ માટે વી નીડ ટુ બીકમ અ વેરી મચ ટેકનિકલ. તો ટેકનોલોજીથી અવેર કરવા માટે તમારા સ્ટાફને પ્રોપર ટ્રેનિંગ
પ્રોવાઈડ કરવા માટે વી રિક્વાયર્ડ અ હાઈલી એફિશિયન્ટ ઓફિસ મેનેજર. એવા ઓફિસ મેનેજરની રિક્વાયરમેન્ટ છે કે જે ઈચ એન્ડ એવરી રિસ્પોન્સિબિલિટીને પ્રોપર મેનરમાં કેરી કરી શકે, ઈચ એન્ડ એવરી ઓથોરિટીને પ્રોપર મેનરમાં કેરી કરી શકે, એન્ડ લેટર ઓન they are going to have a proper coordination between the objectives of the organization and with the performance which the office staff is going to be performed. An office manager is expected to play a dual role. One role is staff executive and another role is line executive. Now, as a staff executive, an office manager performs advisory function. Some of the clerical work have to be performed in the functional department themselves by the departmental employees. With regard to this activity, the office manager performs an advisory function. Staff executive. Now, the office manager is going to perform the work of staff executive. Staff એટલે જે તમારા એમ્પ્લોઈઝ છે એને પ્રોપર મેનરમાં પ્રોફેશનલ એડવાઇસ પ્રોવાઈડ કરવાની જે રિસ્પોન્સિબિલિટી છે એ આપણા ઓફિસ મેનેજરની છે. સો બાય ધીઝ વે હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ધ રોલ ઓફ સ્ટાફ એક્ઝિક્યુટિવ, કે સ્ટાફ મેમ્બર્સના જે પ્રોબ્લેમ છે, સ્ટાફ મેમ્બર જે ડિફિકલ્ટી ફેસ કરે છે એને સોલ્વ આઉટ કરવાની જે ડ્યુટી છે, દેટ ઇઝ ધ ડ્યુટી ઓફ આર ઓફિસ મેનેજર. An office manager has no direct command or control over the departmental employees or their activity as a staff executive. બેઝિકલી ઓફિસ મેનેજરને કોઈ પણ જાતનો કમાન્ડ નથી કે એની પાસે કોઈ કેપેસિટી નથી, દેટ ઇઝ ટુ કંટ્રોલ ધ એક્ટિવિટી ઓફ ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટલ એમ્પ્લોઈઝ. હવે એ HR ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોઈઝ છે એને એ કંટ્રોલ ન કરી શકે, એને એ જસ્ટ એડવાઇસ પ્રોવાઈડ કરી શકે. સો being a staff executive, he has this kind of limitations with him. On the other hand, total office activities of an organization can be centralized and performed more economically, efficiently and promptly. કોઈ પણ એક્ટિવિટીને સેન્ટ્રલાઇઝડ કરવી. સેન્ટ્રલાઇઝડ એટલે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એ આપણે કોઈને ડેલિગેટ કરતા નથી. જે પણ ઓથોરિટી છે, જે પણ રિસ્પોન્સિબિલિટી છે એ ઓફિસ સ્ટાફ માટે લિમિટેડ હશે. બટ જ્યારે તમે એને ડિસેન્ટ્રલાઇઝડ કરો છો એક્ટિવિટીને, ત્યારે એ બધી એક્ટિવિટી ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટલ હેડ પાસે પહોંચી જશે. તો ડિસેન્ટ્રલાઇઝેશનમાં વી આર નોટ એબલ ટુ પરફોર્મ આર એક્ટિવિટી વિથ મેક્સિમમ એફિશિયન્સી એન્ડ દેટ ઇઝ નોટ અ હાઈલી ઇકોનોમિકલ. એટલે એમાં કોસ્ટિંગ પણ આપણું ઇન્ક્રીઝ થઈ જશે અને વી આર નોટ એબલ ટુ મેન્ટેન ધ એફિશિયન્સી. Now, in this sphere, the office manager performs the service function and plays the role of line executive. હવે આ જે ડિફિકલ્ટી છે એને રિમૂવ કરવા માટે જે ઓફિસ મેનેજર છે he is going to play the role of line executive. Now, as a line executive, the office manager has exercised direct command and control the activity of office employees. Being a line executive,
The office manager has a power, a command of controlling the activity of the employees. સ્ટાફ એક્ઝિક્યુટિવમાં એ ખાલી એક સ્ટાફ મેમ્બર તરીકે વર્ક કરી શકે છે, બટ ઇન અ લાઇન એક્ઝિક્યુટિવ he is going to work as an commando of them, so as an manager of the department. એટલે બેઝિકલી સ્ટાફ એક્ઝિક્યુટિવ કરતાં લાઇન એક્ઝિક્યુટિવની રિક્વાયરમેન્ટ મેક્સિમમ થશે. The exact and extent of duty of an office manager cannot be clearly defined. ઓર્ગેનાઇઝેશનના કોઈ રૂલ બુકમાં કે ક્યાંય પણ ઓફિસ મેનેજરની જે ડ્યુટીઝ છે, એનું જે વર્ક છે, એની જે રિસ્પોન્સિબિલિટી છે, એ ક્લિયરલી ડિફાઇન નથી હોતી. કારણ કે ઓર્ગેનાઇઝેશન દર વખતે સેમ સિચ્યુએશનમાંથી ફેસ થતા નથી. સિચ્યુએશન ટુ સિચ્યુએશન ઓર્ગેનાઇઝેશનના જે ઓફિસ મેનેજર છે એની ડ્યુટી ચેન્જ થાય છે અને એની રિસ્પોન્સિબિલિટી પણ સાથે સાથે ચેન્જ થશે. The duties of an office manager are very flexible and vary from one office to another. ઓફિસ મેનેજરની જે ડ્યુટી છે દેટ મસ્ટ બી અ ફ્લેક્સિબલ વન. એમાં રિજિડિટી નથી. જો રિજિડિટી હશે then office manager is not able to perform in a proper manner, but it is totally flexible as per the situation, as per the need of the organization, as per the activity of the organization. The duties of office manager is totally vary. Size of the business, nature of office, authority vested with the office manager, and responsibility entrusted to him by the employer are the deciding factors of exact duties of an office manager. જો ઓફિસ મેનેજરની ડ્યુટી તમારે એક્સપ્લેન કરવી હોય then we need to think about the size of the business. ઓર્ગેનાઇઝેશન જો સ્મોલ સ્કેલમાં વર્ક કરતી હશે તો ઓફિસ મેનેજરની ડ્યુટી હશે એ મિનિમમ હશે. દેન આફ્ટર ધ નેચર ઓફ ઓફિસ. જો ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં હશે કે પબ્લિક ડીલિંગ કરતી હશે તો ડેફિનેટલી એની જે ઓથોરિટી હશે એ ચેન્જ થઈ જશે. દેન આફ્ટર ઓર્ગેનાઇઝેશનમાં શું સિચ્યુએશન છે દેટ ઇઝ સેન્ટ્રલાઇઝ્ડ પોલિસી ફોલો થાય છે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ પોલિસી ફોલો થાય છે, તો એ પોલિસીના બેઝિસ ઉપર એની જે ડ્યુટી છે, એની જે રિસ્પોન્સિબિલિટી છે એ ટોટલી ડિસાઇડ થશે. સો દેટ્સ ઓલ અબાઉટ ધ responsibility of our office manager. I hope it is clear to you. Now the next topic that we are going to discuss is job description of an office manager. હવે અહીંયા આપણે વાત કરશું ઓફિસ મેનેજરના જોબ ડિસ્ક્રિપ્શનની. The first one that is maintains office services by organizing office operations and procedures, preparing payroll, controlling correspondence, designing filing systems, reviewing and approving supply requisites, assigning and monitoring clerical function. Basically બેક ઓફિસ વર્કને કેવી રીતે ડિઝાઇન કરવું, કેવી રીતે અરેન્જ કરવું, એની જે ડ્યુટી છે દેટ ઇઝ ધ ડ્યુટી ઓફ આર ઓફિસ મેનેજર. એટલે
main task of our office manager, that is to prepare the payroll. પેરોલ એટલે એમ્પ્લોઈઝના સેલેરીની અહીં આપણે વાત કરીએ છીએ. એમ્પ્લોઈઝને કેટલી સેલેરી પ્રોવાઈડ થશે, એમનું જે વર્કર છે તો એ લોકોને જે પણ વેજીસ આપવામાં આવશે તો એ વેજીસનું ફોર્મ ડિસાઇડ કરવામાં આવે છે. દેન આફ્ટર કંટ્રોલિંગ કોરસ્પોન્ડન્સ, એટલે કોઈ પણ ઓફિશિયલ મેટરમાં જ્યારે લેટર થ્રુ તમે જ્યારે કમ્યુનિકેટ કરો છો તો એ લેટરને પ્રોપર મેનરમાં કંટ્રોલ કરવો. એટલે લેટરમાં કઈ કઈ વસ્તુને ઇન્ક્લુડ કરવી એ બધું ડિસાઇડ કરશે ઓફિસ મેનેજર. દેન આફ્ટર ડિઝાઇનિંગ ફાઇલિંગ સિસ્ટમ, ફાઇલિંગની સિસ્ટમ એટલે આલ્ફાબેટિકલ મેનરથી ફાઇલ કરવું કે ક્રોનોલોજિકલ બેઝિસ ઉપર ફાઇલ કરવું કે નંબર્સના બેઝિસ ઉપર ફાઇલિંગ કરવું, that will be decided by the office manager. The next point, that is provides historical reference by defining procedure for retention, protection, retrieval, transfer and disposal of records. ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા રેકોર્ડ્સ હશે. હવે અહીંયા જે રેકોર્ડની વાત કરીએ છીએ દેટ ઇઝ ધ હિસ્ટોરિકલ, એટલે લાસ્ટ 5 યર્સના રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન મેન્ટેન કરે છે તો એની પહેલાંના જેટલા રેકોર્ડ હશે એ રેકોર્ડનું શું કરવું, દેટ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય ધ ઓફિસ મેનેજર. જનરલી બધા રેકોર્ડને ડિસ્પોઝ કરવામાં આવે છે. જો ખૂબ જ જૂના હશે તો ડિસ્પોઝલની કઈ ટેકનિક અડોપ્ટ કરવી, દેટ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય ધ ઓફિસ મેનેજર. ઘણી બધી વખત એવું હોય છે કે ફિઝિકલ ફોર્મમાં તમે રેકોર્ડને ડિસ્પોઝ કરો છો પણ સોફ્ટમાં તમે એ બધા રેકોર્ડને મેન્ટેન કરો છો કે જ્યાંથી ઇઝીલી ઇન્ફોર્મેશનને તમે રિટ્રાઈવ કરી શકો. તો અગેન વી આર ગોઈંગ ટુ સી that which form is going to be used at the time of retrieving the data. Then after, maintain office efficiency by planning and implementing office systems, layout and equipment procurement. ઓફિસનું જે વર્ક છે એને પરફોર્મ કરતી વખતે આપણે ઘણી બધી સિસ્ટમની રિક્વાયરમેન્ટ આપણને હોય છે. પ્લસ તમારા જે મશીનરીઝ છે એનું અરેન્જમેન્ટ, દેટ વિલ બી નોન એઝ ધ લેઆઉટ્સ. એટલે લેઆઉટ કઈ રીતે તમારે અરેન્જ કરવું કે જેના બેઝિસ ઉપર જે મટીરિયલ છે એ મટીરિયલનું વેસ્ટેજ મિનિમમ થાય એન્ડ with a proper speed we are able to perform our duty in a proper manner. And equipment procurement, કયા કયા ઇક્વિપમેન્ટ્સ છે કે જે ઓર્ગેનાઇઝેશનમાં હાઈલી નીડેડ હશે અને પ્લસ ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ એનો પ્રોપર મેનરમાં સફિશિયન્ટ મેનરમાં યુઝ કરી શકે એ ટાઈપના ઇક્વિપમેન્ટ્સની ઓર્ગેનાઇઝેશનને રિક્વાયરમેન્ટ હશે. અને જો એના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશન પરફોર્મ કરે then they can easily and efficiently perform their work. Then after, designs and implements office policies by establishing standards and procedures. ઓફિસની જે પોલિસી છે, ઓફિસના જે રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે એને ડિઝાઇન કરે છે ઓફિસ મેનેજર.
ડિઝાઇન કરવું દેટ ઇઝ ટુ ગીવ અ પ્રોપર ફોર્મલ ફ્રેમવર્ક ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. હવે એક વખત જ્યારે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ડિસાઇડ થઈ જાય છે, then after the main task is the implementation of our policy in a proper manner. ખાલી ડિસાઇડ કરવાથી કામ પૂરું નથી થતું, બટ એનું પ્રોપર મેનરમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે તો જ જે ઓબ્જેક્ટિવ્સ છે, જે ગોલ છે ઓર્ગેનાઇઝેશનના, that can be easily achieved. And along with office policy, the office manager is going to establish the standards and the procedure. Standards means the organization manager is going to decide the objective, the goal of the company, and the policy means the way through which you are going to achieve your standards. Measuring results again standards. હવે પરફોર્મન્સ થાય છે સ્ટાન્ડર્ડ્સનું, ત્યારે મેઝરમેન્ટ કમ્પેરિઝન કયા બેઝિસ ઉપર કરવું, સો દેટ મેઝરમેન્ટ ઇઝ ડિસાઇડેડ બાય ઓફિસ મેનેજર હિમસેલ્ફ એન્ડ મેકિંગ નેસેસરી એડજસ્ટમેન્ટ્સ. મેક માય વર્ડ્સ, ઓર્ગેનાઇઝેશનની જે ઓફિસ છે એના કોઈ પણ રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, પોલિસી છે એ રિજિડ નહીં હોય. સિચ્યુએશન ટુ સિચ્યુએશન એમાં આપણે ચેન્જીસ કરવા જ પડશે, દેટ ઇઝ ટુ કોપ અપ વિથ ધ એન્વાયરમેન્ટ. એટલે ઓફિસ મેનેજર જે પોલિસી, જે પ્રોસિજરને અડોપ્ટ કરે છે, દેટ મસ્ટ બી ઇઝીલી ફ્લેક્સિબલ, એટલે એને તમે ઇઝીલી ચેન્જ કરી શકો એ ટાઈપની તમારે પોલિસી ડિફાઇન કરવાની છે. Then after completes operational requirements by scheduling and assigning employees. જે ઓફિસનું ટાસ્ક છે એને કમ્પ્લીટ કરવા માટે we are means being an office manager, he is going to prepare the schedule. Schedule prepare કરે છે અને then after he is going to assign the responsibility to employees. એમ્પ્લોઈઝને રિસ્પોન્સિબિલિટી અસાઇન કરે છે એન્ડ on the basis of assigning the responsibility, the person means the office manager is able to achieve the goals, the objectives. Following up on work results. જે પણ વર્ક રિઝલ્ટ તમે અચીવ કરો છો, તમે જે ગ્રેપ કરો છો એની ઉપર પ્રોપર મેનરમાં ફોલોઅપ લેવું, દેટ ઇઝ અગેન કમ્પલસરી. Keeps management informed by reviewing and analyzing special reports. હવે જે પણ વર્ક તમારા એમ્પ્લોઈઝ પરફોર્મ કરે છે, તો એ પરફોર્મન્સના બેઝિસ ઉપર એક રિપોર્ટ પ્રિપેર કરવામાં આવશે, દેટ ઇઝ ધ સ્પેશિયલાઇઝ રિપોર્ટ. એમાં કયા એમ્પ્લોઈઝે કઈ રીતે વર્ક પરફોર્મ કર્યું એન્ડ વોટ ઇઝ ધ રિવ્યૂ ઓફ ધ સ્ટાફ મેમ્બર, વોટ ઇઝ ધ રિવ્યૂ ઓફ આર પોલિસી, એ બધાનું એનાલાઇઝ કરતો એક રિપોર્ટ છે કે જે ઓફિસ મેનેજર પ્રિપેર કરશે એન્ડ ધ સેમ રિપોર્ટ ઇઝ ટુ બી inform or that same report is to be presented to our management or the owner. એટલે ઓર્ગેનાઇઝેશનના ઓનરને પણ આઈડિયા આવે કે ઓર્ગેનાઇઝેશનમાં કયા ટાઈપથી વર્ક છે એ પરફોર્મ કરવામાં આવે છે. સમરાઇઝિંગ ઇન્ફોર્મેશન. ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશનનું ડિટેલ એક્સપ્લેનેશન અહીંયા રિક્વાયર્ડ નથી, બટ અ સમરાઇઝ
format of the information is required. જેટલું સમરાઇઝ્ડ ફોર્મેટ હશે એટલું મેનેજમેન્ટ કેન ઇઝીલી ટેક the needed information from that particular report. And identifying the trends. અત્યારે ઓર્ગેનાઇઝેશનનો કયો ટ્રેન્ડ છે, whether the organization is growing or whether the organization is declining. એટલે એમ્પ્લોઈઝના પરફોર્મન્સના બેઝિસ ઉપર આઈડિયા આવશે કે જે ગોલ અચીવ થાય છે, બટ with the achievement of the goal, what is the trend of the organization. જો એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય અને ગોલ્સ અચીવ થઈ જતા હોય, બટ દેટ ઇઝ નોટ એનફ. અહીંયા આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે માર્કેટની જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનને કોપ અપ કરવાની કેપેબિલિટી ઓફિસ પાસે હોવી જોઈએ. સો દેટ ઇઝ ટુ બી આઈડેન્ટિફાઈડ બાય ધ ટ્રેન્ડ્સ ઓફ આર કંપની. Then after, maintains office staff by recruiting, selecting, orienting and training employees. હવે અમુક રીઝન્સથી તમારા એમ્પ્લોઈઝ છે એ તમારી ઓર્ગેનાઇઝેશનને લેફ્ટ કરે છે, એ લોકો ઓર્ગેનાઇઝેશનમાંથી રિઝાઇન આપી દે છે. અમુક એમ્પ્લોઈઝ છે એ રિટાયર્ડ થઈ જાય છે. અમુક એમ્પ્લોઈઝ છે એમને કોઈ એક્સિડન્ટલ ઇસ્યુ થાય છે, તો એ જે ઓર્ગેનાઇઝેશનનું વર્ક છે એ કન્ટિન્યુ કરી શકે એવી પોઝિશનમાં નથી. તો આવી સિચ્યુએશનમાં એમ્પ્લોઈઝને પ્રોપર મેનરમાં મેન્ટેન કરવાની ડ્યુટી ઓફિસ મેનેજરની છે. હવે પ્રોપર મેનરમાં સ્ટાફનું રિક્રુટમેન્ટ, દેન આફ્ટર ધ સિલેક્શન ઓફ ધ સ્ટાફ, ધ ઓરિએન્ટેશન પ્રોગ્રામ and the training program is designed by the office manager, and with the help of that program we are able, means the organization is in the position to maintain a proper staff in each and every department, so that the work of the company is going on a smooth track. Then after, maintains office staff job results by coaching, counseling and disciplining employees, planning, monitoring and appraising job result. જે પણ સ્ટાફ છે એ પ્રોપર મેનરમાં જે જોબ અસાઇન કરવામાં આવેલી છે, જે વર્ક અસાઇન કરવામાં આવેલું છે એ પ્રોપર રીતે પરફોર્મ કરે છે કે નથી કરતા એનું કોચિંગ, કાઉન્સેલિંગ એન્ડ ડિસિપ્લિન ઓફ ધ એમ્પ્લોયી is done by the office manager. Then after, the work of the employee is to be planned, that is to be monitored, and the reviewing of their result is the main duty of our office manager. Job appraisal, જે પણ વર્ક પરફોર્મ કરવામાં આવે છે એનું અપ્રાઇઝલ, એટલે તમે એપ્રિશિએટ કરશો એમ્પ્લોયના વર્કને, દેન ડેફિનેટલી દે આર ગોઈંગ ટુ બી મોટિવેટેડ, અને મોટિવેશનના બેઝિસ ઉપર દે આર અગેન એબલ ટુ પરફોર્મ ઇન અ પ્રોપર મેનર. સો એફિશિયન્સી, ધ ઇફેક્ટિવનેસ of the employees can be easily achieved.
Then after, maintains professional and technical knowledge by attending educational workshop. હવે જે નોલેજ છે તમારા મેનેજરનું, એ પ્રોફેશનલ અને ટેકનિકલ નોલેજને મેન્ટેન કરવા માટે ડિફરન્ટ વર્કશોપ અટેન્ડ કરવા, that is highly necessary. Then after, reviewing professional publications. જે કોર્પોરેટ મેગેઝિન્સ હોય છે, જે કોર્પોરેટ ન્યૂઝપેપર્સ હોય છે પ્રોફેશનલ, એના પબ્લિકેશન્સનું રિવ્યૂ કરવું, દેટ ઇઝ હાઈલી નીડેડ. અધરવાઇઝ જે મેનેજર છે એ કોમ્પિટિટિવ એરામાં ઇઝીલી સર્વાઈવ કરી શકશે નહીં. એસ્ટાબ્લિશિંગ personnel network, participating in professional societies. પોતાનો પર્સનલ નેટવર્ક બિલ્ડઅપ કરવો, દેટ ઇઝ અગેન એન આર્ટ. એટલે અહીંયા જે ઓફિસ મેનેજર છે એ પોતાનું જે પર્સનલ નેટવર્ક છે એ પ્રોપર મેનરમાં બિલ્ડઅપ કરે છે, કે જેના બેઝિસ ઉપર એને ઇન્ટરનલ પ્લસ એક્સટર્નલ બધી ઇન્ફોર્મેશન ઇઝીલી અવેલેબલ હોય. અને પ્રોફેશનલી કોઈ પણ ગેધરિંગ હોય, જ્યારે મેનેજર્સનું કે કોઈ પણ બીજા હાઈ ઓફિશિયલ્સનું, તો એ પર્સનલ ગેધરિંગ અટેન્ડ કરવું, દેટ ઇઝ પ્રોફેશનલ ગેધરિંગ અટેન્ડ કરવું. કોઈ પણ મીટિંગ છે, કોઈ પણ સેમિનાર છે, કે કોઈ પણ પેપર પબ્લિકેશનનું ટાસ્ક છે, સો એ અટેન્ડ કરવાથી he is able to build up his strong relationship. Achieves financial objectives by preparing an annual budget. Now it is a duty of our office manager, that is to prepare a budget. Now budget is nothing but the estimated cash inflow and cash outflow of the future period of time. એટલે એક એસ્ટિમેશનના બેઝિસ ઉપર ઓફિસ મેનેજરને પણ આઈડિયા આવશે that how the whole thing is to be performed in the next year. Scheduling expenditures. ઓર્ગેનાઇઝેશનમાં જો કેપિટલ એક્સપેન્ડિચર મેક્સિમમ થતો હોય, so now it is a duty of office manager, that is to control this kind of expenditures. Analyzing variances. જેટલા પણ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે, so here we are going to analyze the different variance, the different objectives that are directly related with the company. Initiating corrective action. અને a proper actionનું ઇનિશિએશન લેવું, that is highly required. And the last one, that is contributes to team effort by accomplishing related result as needed. અમુક સિચ્યુએશનમાં જ્યારે સ્ટાફ પ્રોપર મેનરમાં વર્કઆઉટ નથી કરતું, તો એ વર્કને જસ્ટિફાઈ કરવા માટે now it is a duty of our office manager, that is to contribute his knowledge, his ability in the team effort. So that's all about our today's session, and by this session I am going to complete our unit number 1, that is office manager. Here we are ending our session by this last topic, that is job description for an office manager.
I hope you all are clear about each and everything. હજી પણ I'm not satisfied with the student side because on an average I'm not getting the maximum views. So make my words, pass this message to your friends. બટ ઓબ્વિયસ જે અત્યારે આ વિડીયો સાંભળી રહ્યા છે એ લોકો તો અટેન્ડ કરે જ છે, એટલે એમને કોઈ જાતની કમ્પ્લેન નથી કરતી. પણ હવે તમારી ડ્યુટીમાં છે કે તમારા ફ્રેન્ડ્સ જે લોકો સેશન અટેન્ડ નથી કરતા, નાવ યુ આર ગોઈંગ ટુ મોટિવેટ ધેમ. આટલો સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, સ્ટીલ મને જો 100% વ્યૂ ન મળતું હોય દેન અગેન આઈ એમ નોટ એબલ ટુ ગીવ માય 100%. કારણ કે ઈચ એન્ડ એવરી ટાઈમ આઈ એમ રિયલી વેરી ડિસસેટિસ્ફાઈડ વિથ ધ વ્યૂઝ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તમારા વ્યૂઝથી મને ટોટલી ડિસસેટિસ્ફેક્શન મળે છે. તો હવે જ્યારે નેક્સ્ટ વીકમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ, સો વી કમ અપ વિથ ધ ન્યૂ એનર્જી અને યુ આર ગોઈંગ ટુ મોટિવેટ યોર ફ્રેન્ડ્સ, દેટ ઇઝ ટુ અટેન each and every session in a proper manner. So hope you all are clear about our first unit, that is unit number 1.